આપ સૌને મારા પ્રણામ. ખૂબ બધા જાજા કરીને જય માતાજી. બેને ઘણી બધી પરિચયની વાતો કરી. મારા પૂર્વ વક્તાએ પણ ઘણી બધી વિશે વાત કરી. એમાં મને સૌથી ગમતી વસ્તુ એ હતી કે બાબુભાઈ આ આખા ટ્રસ્ટના મેઇન વ્યક્તિ છે અને એમને ખબર છે કે બહેનો રસોડામાં બહુ ટાઈમ જાય છે. એક પુરુષને આટલી ખબર હોય એ જ મારી માટે તો ઘણું આનંદની વાત છે. બહુ ટાઈમ જાય છે અમારો. એટલે તમે સરસ મજાની જે જમવાની વ્યવસ્થાઓ કરી છે અને મને આનંદ સૌથી વધુ એ છે કે આ દિવસોમાં એકે ભાઈઓ એવું નહીં કીધું કે આવું જ કંઈ જમવાનું હોય. આ મન ક્યાં ભાવે છે? મેં કોઈ દી ખાધા જ રીંગણા? મન બટેટા ભાવે જ તે કર્યા છે. મને હંમેશા એવું લાગે કે, અને બાબુભાઈએ શરૂઆતમાં જે વાત કરી ને કે આખો કાર્યક્રમ કોઈ પાટીદાર સમાજ માટે છે કે એક જ્ઞાતિ કે જાતિને ધ્યાનમાં રાખીને આખો ઉપક્રમ છે, એવું જરાય નથી. એવું એટલા માટે કહી શકાય કારણ કે પાટીદાર તો એક એવી સભ્યતા છે કે જમીનની અને જમીન પર રહેતા લોકોની તાસીર અને તસવીર બંને બદલાવી શકે એવી ક્ષમતા ધરાવનાર એક જ્ઞાતિ છે. કારણ કે આમ તમે જુઓ ને તો કોઈ પણ જમીન ઉપર સદીઓના પ્રયોગો, વર્ષોના પ્રયોગો પછી એમાં કશુંક ઉગવાનું ચાલુ થાય. કોઈ દી કોઈ જમીન એમ તો ન કે હું કપાસ ઉગીશ જ નહીં હો. આજ સુધી કોઈ જમીને એવું કીધું કે આપણે બાજરો ઉગાડશું જ નહીં, તમે ગમે એ કરો. એવું નથી હોતું. એમાં વાતાવરણ, પાણી અને જમીનની કેટલી બધી અસરો થાય, કેટલા બધા રાસાયણિક પ્રયોગો થાય, વાતાવરણના કેટલા બધા પ્રયોગો થાય, પછી એક જમીનની તાસીર ઉપરથી તમને ખબર પડે કે આમાં બાજરો ઉગશે, આમાં ઘઉં ઉગશે. એ આખી તાસીર, એટલે આમ જુઓ તો જમીનની અને જમીન ઉપર રહેતી તાસીર બદલાવનારી તમે સભ્યતામાંથી છો. એટલે તમે જ્યારે પણ વાવો છો ત્યારે ખેડૂત પોતાના માટે થોડી વાવે છે, એ તો સમાજ આખા માટે વાવે છે. એટલે તમે જે પણ કરતા હોય એ પૂરી શ્રદ્ધાપૂર્વક કહું છું, તમે બધા માટે જ કરતા હોય. માત્ર અહીંયા બેઠેલા કોઈ પાછળ લાગતી એક સરનેમ માટેની આખી વ્યવસ્થા નથી. અને સૌથી મજાની વાત એ છે કે આવતીકાલે આ આખા જિલ્લામાં સોના જેવા માણસની તુલા ચાંદીથી થવાની છે. એનો મને ભારે રાજીપો છે. એમ કે રૂપાલા સાહેબ એ બોલે, એ વિચારે, એ કરે, એ કશુંક જુદું અને લોક માટે હોય એ સ્વાભાવિક છે. મને હંમેશા એવું લાગે કે કોઈ પણ જ્ઞાતિ અને કોઈ પણ શહેર, એટલે આમ જુઓ તો આપણી એક ગામ દેવી હોય અને એક આપણી કુળ દેવી હોય. સમય જતાં આપણને ધીમે 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 સમજાય કે આ બધું શું કામ કરવામાં આવ્યું હશે. એટલે ત્યારે એમ થાય કે આપણા પૂર્વજો, આપણા વડવાઓ એટલા બધા સમજદાર હતા, એમને ખબર હતી કે આવતા દિવસોમાં બધા ભેગા બેસશે, ક્યાંના છે, શું છે, એવી એમને ખબર જ નહીં પડે. તો ઓલું કેવું, ગામની દેવી હોય તો વર્ષમાં એકવાર તો તમે બધા ભેગા થાવ, તમને એકવાર તો ખબર પડે કે શું કરવાનું છે, ક્યાંના છે. એટલે તમે જુઓ કે અત્યારે દરેક આપણે બધાને માતાજીના નિવેદ હોય કે વર્ષમાં એકવાર એ નિવેદ બધાના ઘરે થતા હોય. તમે લીલિયામાં રહેતા હોય તોય તે, તમે સુરતમાં રહેતા હોય તોય તે, તમે ન્યુયોર્કમાં હોય તોય તે, નડિયાદમાં રહેતા હોય તે. એટલે સમગ્ર જ્ઞાતિ છે એના જીવનમાં ગમે એટલા કરોડોની વસ્તી હોય, વિશ્વના કોઈ પણ ખૂણા ઉપર તમે રહેતા હોય તો પણ એ દિવસે સાંજે તમારે બધાને ત્યાં એક જ સરખું ભોજન થાય, એક જ સરખા નિવેદ થાય, એક જ સરખું નિવેદ તમે આરોગો. અને એનો અર્થ કે તમે એ સમયે આખી જ્ઞાતિ એક જ સરખો વિચાર કરો. અને આ વિચાર કયો છે કે જે તમને યાદ કરાવે કે તમે કોણ છો, તમે ક્યાંના છો, તમે શું કરી શકો એમ છો. અત્યારે અહીંયા મારા પહેલાંના પૂર્વ વક્તાએ સરસ સફળતાઓની યાદી આપી કે અત્યારે કેટલા બધા વ્યક્તિઓ ક્યાંક ક્યાંક પહોંચી ગયેલા છે, અહીંયા પહોંચ્યા છે, એમણે આ કર્યું છે. પણ મારી માટે તો સફળતા તમે અત્યારે શું પામી લીધો છે એ નહીં, પણ તમારી સફળતાના લીધે તમારા આજુબાજુના કેટલા વ્યક્તિઓ સફળ થાય છે ને, એ પણ તમારી સફળતાનો જ આધાર છે.
અત્યારે જાણે અજાણે ક્યાંક એવી સ્થિતિમાં છીએ કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય એને તમે પૂછો ને કે આ રસ્તે જવાય, એટલે પહેલું એમ કે આ બહુ અઘરું છે, આમાં હવે જવા જેવું નથી, હું આવ્યો ત્યારે બધું બરાબર હતું, એટલે તમે ન આવતા હું એક જ બરાબર છું અહીંયા. એટલે જાણે અજાણે કોઈ વ્યક્તિ સફળ ન થાય એના ક્યાંક ને ક્યાંક આપણે પ્રયાસો કરીએ છીએ, એને ખબર ન પડી જવું જોઈએ. સિક્રેટ આપણે એને કહીએ છીએ. સિક્રેટ એ તો પશ્ચિમની સભ્યતા છે. આપણે ત્યાં તો તમને ખબર પડે કે આ વાવવાથી, આ કરવાથી તમને વધુ પાક મળતો હોય તો તમે તો એ સભ્યતામાં છે. બીજા 10 જણને કહો કે આ કરજો, આવતા વર્ષે આના કરતાં વધુ તમે લણી શકશો. એટલે તમે તો સફળતાના રહસ્યો નહીં, સફળતાના ખજાનાઓ જગતને વહેંચવા માટે બનાવેલી પેઢીઓમાંથી છો, સભ્યતામાંથી છો. સાચવવાવાળામાંથી, છુપાવવાવાળામાંથી નથી, કહેવાવાળામાંથી છો. આમ કરજો, સવાયું થઈને બહાર આવશે. આખી વાત તમને શું લાગે છે? આખું આ મંદિર 26 વર્ષથી કાર્યરત છે, અચાનક કેમ એવો વિચાર આવે કે ભેગા થઈએ, મળીએ, સેલિબ્રેશન કરીએ, ખાલી ખાઓ પીઓ રાજ કરો વયા જાવ એટલો જ આશય છે? નહીં. ખબર પડે તમને બાજુમાં બેસાડ્યા છે એટલા માટે કે તમે માત્ર સ્ટેજ ઉપરના લોકોને જોવો એમ નહીં, તમારી આજુબાજુવાળા લોકોને પણ જુઓ. એનો પહેરવેશ, એની રહેણીકેણી, એની વાતચીત, એના મુજારા તમે જોતા થાઓ, જેથી તમને ખબર પડે કે જે માણસ કહી નથી શકતો, જે માણસ બોલી નથી શકતો, એની અંદર ઘણું બધું ચાલે છે. દરેક વખતે સહાયની અરજીઓ આવે એવું જરૂરી નથી. અમુક સહાયની અરજીઓ આંખમાંથી માણાએ વાંચી લેવાની હોય. એ કામ તો અધિકારીઓ કરે, કાગળમાં લખેલું હોય ને વાંચી દે ને અધિકારીઓ કહેવાય. પણ આંખમાંથી વાંચી લઈને એને સંબંધીઓને સગા કહેવાય, એને વાલા કહેવાય. ગળાના ડુમાના અને અવાજની ધ્રુજારી ઉપરથી કહી દઈએ કે ખીચામાં ઘણું બધું હજી અઘરું પડે એમ છે, એને પોતાના કહેવાય. આવી આખી સભાઓનું આયોજન એ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એકલું પડે, મૂંઝાય, ત્યારે એને ખબર પડે. આંખ બંધ કરો, આજે તમે જ્યારે જાઓ ત્યારે ઊભા થાવ ત્યારે એક વસ્તી જોઈ લેજો. એટલે જ્યારે તમને ખોટા વિચાર આવે, જ્યારે તમને આપઘાતના વિચાર આવે, ત્યારે આ ચહેરાઓને યાદ કરજો કે હું છું ક્યાં એકલો, આટલી બધી સભ્યતાઓ મારી સાથે છે, મારા લોકો મારી સાથે છે. પણ હા, આમાંનો એક લોકો પણ એકબીજાની બાજુમાં ન આવે તો એ માણસોએ પોતે વિચાર કરી લેવાની જરૂર છે. ખરેખર આપણે એકબીજાની સાથે છીએ ખરા? ખરેખર આપણે એકબીજાની બાજુમાં રહેવાવાળા છીએ ખરા? અને મને તો હવે તો હું જ્યારે આવા મોટા સંમેલનોમાં જાઉં છું ત્યારે ઉપર બેઠેલા તમામ પુરુષોને એક વિનંતી કરીએ છીએ કે તમારા કામોમાં થોડી ભાગીદારી બહેનોને પણ આપો, થોડી જવાબદારી બહેનોની આપો. કારણ કે તમે આ કાર્યક્રમની ઓલમોસ્ટ તૈયારીઓ 1 વર્ષથી કરતા હશો અને દરેક વ્યક્તિ આમાં આખા કાર્યક્રમમાં, ઉપક્રમમાં જોડાયેલા તમામ ભાઈઓ પોતાના ઘરનો સમય કાપીને, ચોરીને, કંઈકથી કરીને અહીંયા આખા ઉપક્રમને આપતા હશે. એટલે તમે બહેનોને રાખશો ને તો એક સૌથી મોટો પ્રશ્નનું નિરાકરણ તમારે આવી જાય. તમે તો રોજ ઉપડી જાઓ છો, ત્યાં 2 વાગ્યા સુધી કામ શું છે? તમારે ભજીયાની પાર્ટી જ કરવી છે ને ત્યાં જઈ. પણ ભજીયાની પાર્ટી તો રાત્રે 2 વાગે હોય, પહેલા સુધી હોય હું એટલે ઓલા હારે રાખ્યા હોય ને મહિનામાં 1 વાર તો ખબર પડે કે ભજીયા 2 વાગે આવે અને ત્યારે ખાવાના હોય ન રહ્યા હોય, એટલું બધું કામ કર્યું હોય. એટલે થોડું બહેનોને પણ સાથે રાખવાનું રાખો. અને ભાઈઓને પણ વિનંતી છે, ઘરે જાઓ છો ને ત્યારે શું કરીને આવો છો ને એ થોડુંક કહેવાનું રાખો. આ તમે કહેતા નથી ને એટલે અમારે પૂછપૂછ કરવું પડે છે. તમે સીધી રીતે કહી દો તમને હું કામ માથું ખાઈએ ભાઈ તમારું? આ તમને 15 પ્રશ્નો કરી ત્યારે તમે 1ના જવાબ આપો. એટલે અમને હવે નાનપણથી મગજમાં કરી ગયું છે કે તમને 15 પ્રશ્ન પૂછો ને ત્યારે તમે 1નો જવાબ આપવાના છે. 1 પ્રશ્નનો જવાબ તમે નહીં આપો. કે પહેલા પ્રશ્નમાં તમે તાર શું કામ છે, બીજા પ્રશ્નમાં તમે એમ કહો તને શું ખબર પડે, ત્રીજા પ્રશ્ન એમ કે તારે હું એમાં લઈ લેવાનું. ચોથા પ્રશ્નમાં જ્યારે અમારો વોલ્યુમ બદલાય ત્યારે તમે અમને થોડુંક કહો.
કે તમને એમ થઈ જાય કે તમારા ઘરમાં ધરતીકંપ આવે એમ છે, તમારી ધરતી ધ્રુજી રહી એમ છે, ત્યારે તમે થોડુંક કહેવાનું રાખો. એના બદલે થોડું થોડું કયો ને. મને આપણી બધી જુદી પરંપરાઓ બહુ જ ગમે છે. મને બહુ જ એવું લાગે કે આપણા પૂર્વજોએ, આપણા વડવાઓએ બહુ જ સાયન્ટિફિકલી સામાજિક વિજ્ઞાન અને માણસના મગજનો વિચાર કરીને આખી પરંપરાઓ બનાવી હશે. બહેનોને પુરુષોની જમવામાં રાહ જોવાની છે અથવા એને રાહ જોવડાવવાની છે, એનો અર્થ એ નથી કે પુરુષ મહાન છે, સ્ત્રીનું કંઈ કામ નથી. સ્ત્રીએ પુરુષની રાહ એટલા માટે જોવાની છે કે પુરુષ ઘરની બહાર હોય ને ત્યારે એના મગજમાં ઘડિયાળ રહીએ, કાંડે નહીં, મગજમાં રહીએ. ઓલી રાહ જોવે છો જમવામાં, ઓલી રાહ જોવે છો જમવામાં, ઓલી રાહ જોવે છો જમવામાં. એટલે તમે ગમે એને ભટકતા ભટકતા ગમે એને ખાધા કીધા કે 1:30-2 વાગે ને ગમે એવું કામ મૂકી અને તમે ઘરે જાઓ, કારણ કે તમારા મગજમાં એમ થાય ઓલી જમવામાં રાહ જોવે છે. વિચાર આ હતો. એવું નહોતું કે ભાઈઓ જમી લે પછી બહેનોએ જમવાનું, કારણ કે ઉપરવાળાએ તમને બનાવ્યા છે. એને નહીં ખબર પડી હોય કે તમે આવતા દિવસોમાં કઈ ભૂલ કરવાના છે. તમે કામમાં એટલા બધા મશગુલ થઈ જવાના છો કે તમને ખાવા પીવાની હો નહીં રહે. એટલે સ્ત્રી તમને યાદ કરાવશે, માના સ્વરૂપે હોય, પત્નીના સ્વરૂપે હોય, દીકરીના સ્વરૂપે હોય કે બહેનના સ્વરૂપે હોય, જે તમને યાદ કરાવે કે જમવાનો સમય છે. અને ક્યારેક ઘણી બધી વખત તમે કેટલી બધી વાર બહેનોને અમુક વાતો કરો માથાકૂટોની બધી, એટલે બહેનો એવું તમને સહજતાપૂર્વક એવું કહી દે કે એ બધું તમારે ન્યા મૂકીને આવવાનું, ઓફિસમાં કકડાટ લઈને ઘરે નહીં આવવાનું. એટલે તમારા અંદરથી તમને એવું થઈ જાય કે જોયું, હું આખો દિવસ આટલી કાળી મજૂરી કરું છું, આને કંઈ પડી જ નથી, એવું સહેજે મનમાં થઈ જાય. એને મારો કકડાટ સાંભળવામાં રસ જ નથી. એકચ્યુઅલી એવું નથી. રાધર આ પૃથ્વી પર તમારી પત્ની એક જ એવી છે કે જેને સૌથી વધુ તમારી તકલીફ અને મૂંઝવણમાં અસર કરે છે. એ ઈચ્છે છે કે 8 કલાક, 12 કલાક, 16 કલાક તો મગજમારી કરીને આવ્યા, હવે 1 કલાક તો શાંતિથી રહ્યો. આ વાતમાંથી, આ માહોલમાંથી થોડી વાર તો બહાર આવો. એટલા માટે એ સ્ત્રી તમને ક્યારેક એવું કહે છે કે આ બધું મૂકીને આવો, અહીંયા તમે અહીંના રાજા તમે છો, મજા કરો, રાજપાજ ભોગવો, જે ઉધારી હોય પછી ચૂકવશું. કારણ કે બહેનોમાં છે ને ઉપરવાળા એક અદ્ભુત ક્ષમતા રાખે છે ક્રાઇસિસની. તમે જોજો, સૌથી વધુ મુશ્કેલીઓ આવે ને, સ્ત્રીને શક્તિ અમસ્તી નથી કહેવામાં આવી. તમારી અંદર શક્તિ છે એવું તમને પરખ ક્યારે થાય? તમે તકલીફમાં આવો, તમે મૂંઝવણમાં આવો, તમે પછડાવ, તમે અથડાવ, તમે ક્યાંક લોહી લુહાણ થાવ, ત્યારે તમને ખબર પડે કે તમારી અંદર કેટલી તાકાત છે. સ્ત્રીઓમાં સૌથી વધુ ક્રાઇસિસ સમયે બહાર આવે. તમે જુઓ, કોઈ પણ પુરુષ વિધુર થાય તો એ બહુ લાંબુ ન કાઢી શકે, એને બહુ તકલીફ ને મુંજારા થાય. આ પૃથ્વી પરની કેટલી વિધવા સ્ત્રીઓ છે, પોતાનું જિંદગી એકદમ સરળતાથી, એની કરોડરજ્જુ અચાનક, જે બોલી ન હોય, ઘરનું આંગણું ન નીકળી હોય, એ કેવી સરસ પોતાના દીકરાઓને, પોતાની દીકરીઓને ડૉક્ટર બનાવે, એન્જિનિયર બનાવે ને ક્યાંય સુધી પહોંચાડે. એનામાં લડવાની ઉપરવાળાએ બહુ જ મોટી ક્ષમતા આપી છે. સ્મૃતિ ઈરાની એકવાર બહુ સરસ એકવાર વાત કરી હતી કે એક હરિયાણાની એક સ્ત્રી હતી. હું સ્ત્રીની જે ક્ષમતાની વાત કરું છું એનું સન્માન કરવાનું. એટલે સ્મૃતિ ઈરાનીએ પૂછ્યું કે તમારા સન્માન વખતે હું શું વાત કરું, કે તમે શું કર્યું છે? ત્યારે એ સ્ત્રીએ સ્મૃતિ ઈરાનીને એવું કીધું હતું કે તમે મારો પરિચય આપો ને ત્યારે એ વાક્ય બોલજો કે આ એ માં છે કે જેણે પોતાની 4 કલાક, જેને એક દિવસે નહોતો થયો એવી દીકરીને મરવા મૂકી દીધી હતી. સ્મૃતિ ઈરાની કે આવું થોડો કોઈના સન્માન વખતે કોઈ સ્ત્રીનો થોડો આવો પરિચય મારે અપાય. એ કે ના, આ જ પરિચય આપજો જેથી ખબર પડે દરેક સ્ત્રીને કે તમને ઉપરવાળો એક સ્ત્રી બનાવીને મોકલે છે ત્યારે તમારી અંદર કેટલી ક્ષમતા છે. તો કે એ કઈ રીતે? એ કે મારે પહેલું, બીજું, ત્રીજું સંતાન દીકરી આવ્યું ત્યારે મારા ઘરનાઓએ એવું કીધું હતું, મારા પતિએ કહું ઘરે પાછી ન આવતી, આને લઈને તારે આવવાની હોય તો. એટલે કે મારા ભાઈએ મને એવું કીધું કે તારા સાસરાવાળાએ તો ના પાડી દીધી છે ને અમને તું પોસાય એમ નથી, આટલા બધા સંતાન સાથે તું અમને પોસાય એમ નથી. એટલે પછી મને મારી ભાભીએ એવી સલાહ આપી કે જો હજી તાજું જન્મેલું બાળક છે, ઠંડી આપણે ત્યાં બહુ પડે છે, એટલે ઝાડ નીચે મૂકી દે, ઠંડીમાં બાળકી મૃત્યુ પામશે અને સવારે તું બાજુમાં લઈને સૂઈ જજે ને એવું કહેજે કે ભાઈ
મૃત્યુ પામી ગઈ. એટલે બીજું કોઈ તને પાપે નહીં લાગે ને કાંઈ નહીં થાય ને કાંઈ પૂછતા છે નહીં થાય અને બધા સમજી જશે તું આરામથી તારા સાસરે પાછી જઈ શકીશ. ઓલી સ્ત્રી વિચારમાં આવે કે ક્યાં પાછું જવાની જગ્યા નથી, એટલે એ છોકરીને એ મૂકે છે ઝાડ નીચે અને આખી રાત એ માં પણ ઠંડીમાં બેસે છે અને ખુલ્લા શરીરે ઓલું તાજું જન્મેલી બાળકી પણ ત્યાં બેસે છે, ત્યાં સૂતી છે, રાહ જોવે છે સવાર પડવાની. શરીર સાવ લીલું પડવા માંડે છે. સવાર પડતા ઓલીને આંખ લાગી જાય છે માને અને સવાર ઉઠીને જોવે છે કે હાલો હવે તો પતી ગયું હશે કે આ મૃત્યુ પામી હશે એ દીકરી. સવારે જાય છે તો એ છોકરી લીલી પડી ગઈ છે પણ તોય શ્વાસ ચાલુ હોય છે. એના શ્વાસ ચાલુ હોય છે એટલે આમ અંદરથી એને એવું થાય છે કે જો એક દિવસની દીકરી પોતાના જીવન માટે, પોતાના શ્વાસ માટે પ્રકૃતિ સાથે લડી શકતી હોય તો હું તો 35 વર્ષની સ્ત્રી છું, મારી દીકરી માટે ન લડી શકું? એક કુદરતે એક છોકરીમાં એક દિવસની છોકરીમાં જો આટલી ક્ષમતા મૂકી હોય તો હું તો 35 વર્ષની છું, મારામાં નો એટલી ક્ષમતા મૂકી હોય. અને બહાર આવી એને લઈને અને પતિને કીધું કે રખાય તો ઠીક છે, બાકી મને આને લડતા શીખવાડ્યું છે. એટલે તમે જ્યારે ક્રાઇસિસમાં હો ને ત્યારે સૌથી પહેલી જાણ તમારા પત્નીને કરો. પુરુષોની સૌથી મોટી તકલીફ જે કુદરતે એનામાં નાખી છે અથવા તો અમારા પાલન પોષણમાં કોઈક એવી ભૂલ રહી ગઈ છે કે તમને એવું છે કે કોકને કહેશો ને એટલે તમે નબળા પુરવાર થશો. તમે રડશો તો કોક એમ કહેશે કે લે ભાઈ થઈને રડે છે. એટલે તમને રડવાનો અધિકાર નહીં, તમને હારવાનો અધિકાર નહીં, તમને તૂટવાનો અધિકાર નહીં, તમને નિષ્ફળ જવાનો અધિકાર નહીં. એટલે તમે સતત એક મોહરું પહેરીને રહ્યો અને પછી ધીમે ધીમે એ મોહરું જ તમને મૂંઝારો આપે, કા હાર્ટ બ્રેક થાય અને કા માઇન્ડ સ્ટ્રોક થાય. ચોક્કસ બહેનોને છેલ્લી રોટલી કેસરોલની હોય અને ત્યારે બેન એવું કે મને ભૂખ નથી. સ્ત્રીઓની આ પ્રકૃતિને હું વંદન કરું છું. સાચી વાત છે કે અનેક અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓએ આ વાક્ય કીધું જ હોય કે છેલ્લી કેસરોલની રોટલી હોય તો એમ કે મારું જમવાનું પૂરું થઈ ગયું છે, મને ભૂખ નથી. વંદન. પણ સમાજમાં, કુટુંબમાં લગ્ન હોય, દિવાળીનો પ્રસંગ હોય, છેલ્લા જેના કડપડાની ખરીદી કરતા હોય એ પુરુષને પણ વંદન કરવાને લાયક જ છે. કારણ કે હંમેશા એ પહેલું વહેલું જોઈએ કોને શું શું જોઈએ છે. એટલે શરૂઆતમાં એને મગજમાં રાખ્યું કે આપણું બજેટ 5000નું, પછી બધાના બજેટ આવે એટલે એમ કે આપણા ભાગે 1000 રૂપિયા આવે છે. 1000 રૂપિયામાં પછી એમ કે આપણે બેનને દેવાના, તો પછી પોતે એમ કે મને કપડાના કાંઈ એવા શોખ નથી, તમારા બધા બહેનો ને એવા હોય, બધા એને બધા જ પ્રકારના શોખ હોય. પણ પુરુષને પોતાના શોખ દબાવીને, જતા કરીને ઘરને રૂડું કરતા આવડે છે. અને તેમ છતાં આપણે બહુ પ્રેમથી કહી દઈએ ભાઈઓને કદર જ ક્યાં છે અમારી, આમ કેટલું કરીએ છીએ ઘર માટે. કદરની અપેક્ષા જેટલી સ્ત્રીઓને છે એટલી જ પુરુષોને છે, એટલી જ ઈચ્છા એમની છે. હા, એમની વાત અને વલણ એ છે કે ક્યાંક એમને એ વસ્તુ અભિવ્યક્ત કરતા નથી આવડતી કે એમને શું જોઈએ છે એકચ્યુઅલી. એમને પણ થોડીક સમજવાની જરૂર છે. અહીંયા તમામ બેઠેલી બહેનો અને તમામ લોકો આપણે બધા એવા ઘરોમાંથી છીએ કે આપણે આજે શું જમવું એ ચિંતા કરવાની જ નથી, આપણે શું બનાવવું ને એ જ ચિંતા કરવાની છે. આ પૃથ્વી પર આજે કેટલા એવા લોકો છે કે જેને સાંજ પડે આ ચિંતા કરવાની છે કે મારે શું જમવું. કેટલા બધા લોકો એવા છે. અને અત્યારે સૌથી વધુ જે મારે વાતો કરવાની છે એ ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનમાં સૌથી મોટી પ્રોબ્લેમ એ છે શંકા. સૌથી વધુ સ્ત્રીઓને જે પુરુષો માટે પડતી હોય છે શંકા. મોડા કેમ આવ્યા, ક્યાં ગયા હતા, શું કરતા હતા, કોનો ફોન આવ્યો, મને બતાવો તો, આ કોણ હતી થી લઈને બ્લા બ્લા બ્લા, લિસ્ટની યાદી તૈયાર જ હોય. એવી તમામ સ્ત્રીઓને બે હાથ જોડીને વિનંતી છે, તમે જ્યારે જ્યારે શંકા કરો છો ને ત્યારે તમને વિશ્વાસ એ પુરુષમાં નહીં તમારી જાત ઉપર નથી, તો જ તમને શંકા આવે, બાકી શંકા આવે જ નહીં. તમને તમારા કરેલા પ્રેમ ઉપર, તમને કરેલા
વલણ ઉપર, તમને કરેલી વાતો ઉપર, તમને કરેલા અભિવ્યક્તિ ઉપર એટલો ભરોસો હોવો જોઈએ કે મારી જેટલો પ્રેમ ને મારી જેટલું સમજનારું આ પૃથ્વી પર હજી સુધી આની માટે કોઈ મળ્યું નથી. હોય તો ગોતી આવે. આપણને ક્યાંક આપણા ઉપર શ્રદ્ધા નથી એટલે આપણે કોઈક ઉપર શંકા કરતા હોઈએ છીએ. અને એટલા માટે લગ્ન જીવન આમ જુઓ ને તો પ્રેમ છે ને, પૂજ્ય મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે છે કે પ્રેમની પ્રતીતિ હોય, પ્રેમના પુરાવા ન હોય. પણ આપણે તો સતત પુરાવાઓ માગીએ છીએ. ચોક્કસ પ્રેમની અભિવ્યક્તિ, સંબંધની અભિવ્યક્તિ એક બહુ જ મોટું સ્વરૂપ છે, એક બહુ સરસ મજાની વાત છે. સ્ત્રીનું સૌથી મોટું હથિયાર શું છે ખબર છે? મૌન, ચૂપ રહેવું. એક વખત એક માણસ માછીમારી કરતો હતો અને થોડાક દિવસ માંદો પડ્યો અને પછી સાજો થઈ ગયો અને ફરીવાર એણે એક ઓલી તાર નાખ્યો, તારમાં ગોળી નાખી, લોટની ગોળી નાખી અને નીચે રાખી કે હમણાં કોઈક માછલી આવશે, એમાં ભરાશે ને હું માછલી લઈ લઈશ. માછલી આવશે અને લઈ લઈશ. એણે ક્યાંય સુધી લગભગ 30થી 40 મિનિટ સુધી પોતે જે રોજ ક્રિયા કરતો હતો 15 દિવસ પહેલાં એ પ્રમાણેની કરી. ખબર નહીં માછલી એમાં ભરાય નહીં. ફરી વાર એણે એકવાર નાખ્યું કે તાર બરાબર નથી ગોળ ગોઠવાણો, લોટ વ્યવસ્થિત નથી ગોઠવાણો, માછલીઓ નથી કે શું. એ જોવે છે કે લોટની આજુબાજુ કેટલી બધી માછલીઓ છે પણ માછલીઓ આવતી નથી. એ થોડોક આમ ટેન્સ થઈને બહાર બેઠો. એટલામાં એક વટે માર્ગો પસાર થયો, ઓળખીતો હતો. એણે પૂછ્યું કેમ તમે હમણાં આટલા બધા વખતથી દેખાતા નહોતા? એ કે હું માંદો પડ્યો હતો. એ કે શું ભલા માણસ, આ 15 દિવસ તમારે આવવું જોઈતું હતું. એવી સરસ અહીંયા એક સપ્તાહ બેઠી હતી અને એક મહારાજ આવ્યા હતા. આ તળાવના કિનારે એ રોજ મૌનનું મહત્વ, ચૂપ રહેવાનું મહત્વ સમજાવતા હતા. ચૂપ રહીએ તો શું થાય ને ચૂપનું શું મહત્વ છે, મૌન શું કઈ પ્રકારની સાધના છે, એવું જ બધું સમજાવતા હતા. લીલા માણસને તરત વિચાર આવ્યો કે આ સાધુએ જે બધી મૌનની ચૂપ રહેવાની વાતો કરતી હતી ને, એટલા માટે આ કોઈ માછલીઓ મોઢું ખોલતી નથી, ચૂપ રહે છે. જીવનનો અર્થ આ જ છે કે જ્યારે બહાર હરિયા હોય ત્યારે મોઢું ખોલશો ને તો વિંધાઈ જ જશું. ત્યારે ચૂપ રહેવાય. ખબર હોય ખળિયા નાખ્યા છે ને આપણે વિંધાઈ જવાનું, જીવ જવાનો છે, ત્યારે ચૂપ રહેવાય. ખબર જ છે કે જ્યારે એક વ્યક્તિ ધડધડ ધડધડ બોલી રહ્યો છે, ગુસ્સો કરી રહ્યો છે, તમે એક વખત એવા ઝઘડાની કલ્પના કરો કે તમે બંને ભેગા થાવ છો અને એક વ્યક્તિ બોલ્યા જ રાખે છે, બોલ્યા જ રાખે છે. તમે એક શબ્દ ન બોલો તો ચોથા પાંચમા વાક્ય તેને એમ થાય કે આમાં બોલવું શું હવે? મૌન એ સ્ત્રીનો સૌથી મોટો મુંગટ છે. તમારે 2 દિવસ પછી જે સોમવારે ઘરે જાઓ ને તો ટ્રાય કરજો. તમે રોજ આપણે સ્વાગત કરતા હોઈએ જે રીતે પતિદેવનું બારણું ખોલીને કે આવો પધારો બેસો, કેમ છો ને હું છો ને આજ હું થયું ને પેલા છોકરાને સમજાવી દેજો ને ઓલું બિલ ભરી આવજો ને ઓલા એવા થાય ધડધડ ધડધડ બોલતા હોઈએ આપણે. અને સોમવાર સાંજે એવું કરજો, તમે કાંઈ બોલતા નહીં, ચૂપચાપ સીધા રસોડામાં જતા જજો. પહેલા વહેલા તમારા પતિને એમ થશે કે ખોટા ઘરે આવી ગયો. છોકરાઓને એમ પૂછે કે આ થયું હું? અને છોકરા જવાબ આપશે કે મને નથી ખબર. તમારી પાછળ પાછળ દોડતા હશે, તને શું થયું? હે તું કાં બોલતી નથી? તો હું થયું કાં તું બોલતી નથી? ચૂપ રહેશો તો પૂછશે. કરુણા, સહજતા, નિર્મળતા, કોમળતા, સ્નેહ, હૂંફ, પ્રેમ, સ્નેહ એ તો બધી સ્ત્રીની જાગીર છે. એ જાગીર, એ ખજાના માટે તો પુરુષ સતત આવે છે સ્ત્રી પાસે. પણ આપણી તકલીફ એ છે કે આપણે અત્યારે એ બધું જ જતું કરીને પુરુષો જેવું થઈ જવું છે, એમના જેવું. ઉપરવાળાએ હૂંફ અને કોમળતા જે સ્ત્રીમાં આપી છે ને એવી તો જગતમાં ક્યાંય નથી આપી. પ્રકૃતિને પણ એટલી કોમળતા નથી આપી જેટલી સ્ત્રીના અવાજમાં આપી છે. તમે જુઓ, અહીંયા એકલા ભાઈઓ હોત ને તો એ લોકો આટલા વ્યવસ્થિત ન બેસત. અહીંયા બહેનો છે ને એટલે એ લોકો અદબમાં બેઠા છે. એવો રાસાયણિક પ્રયોગ રજનીશે કીધેલી વાત છે કે આખા સભાગૃહમાં બધા જ પુરુષો હોય અને માત્ર
10-12 વર્ષની દીકરી આવે ને તોય એકબીજાને કહેવા માટે બેન દીકરી આવી છો, લિમિટમાં, સભ્યતામાં. એટલે ક્યાંક એની સભ્યતાનો, એની કોમળતાનો આધાર પણ એક સ્ત્રી ઉપર છે. તો સ્ત્રીનો આધાર ક્યાં છે? એક સ્ત્રી તરીકે સતત સમાજ પાસેથી પુરાવા લેવાનું બંધ કરો. સતત તમને કોક કહે તો જ તમે મજાના, તો જ તમે સારા. અને બીજું અત્યારે સૌથી વધુ જે ગેપ છે સાસુઓ માટે અને વહુઓ માટે, હું હંમેશા એવું માનું છું કે દીકરીને દીકરી રીતે રખાય અને પુત્રવધૂને પુત્રવધુ તરીકે જ રખાય. એમાં ખોટા ગોટાળા કરાય જ નહીં. ચોક્કસ દીકરી છે એ ઘરનું કૂદતું નાચતું ફૂલ છે, પણ પુત્રવધુ છે એ ઘરનું મહેકતું અને રમતું ફૂલ છે. દીકરાની વહુને જવાબદારીઓ છે, એણે કુટુંબનું વહન, સંસ્કૃતિ અને સભ્યતાનું કરવાનું છે, એટલે એને એ રીતે ઉછેરો હોય. ને તમારે કહેવા પડે કે નિવેદ આટલા થાય, આ માસી આ કાકી આને ત્યાં વ્યવહાર આટલો આટલો કરવાનો હોય. દીકરી નહીં જાણે તો ચાલશે. અને અહીંયા બેઠેલી તમામ યુવાન સ્ત્રીઓને મારે કહેવું છે, અમારે ત્યાં ગઢવીઓ મેં કહેવત છે કે જે ન જાણે જોશી એ જાણે ડોશી. જોશીને એટલે કે જ્યોતિષને ન ખબર હોય ને એના કરતાં વધુ ડોશીને ખબર. ગઈકાલ અહીંયા હું હતું ને આવતીકાલ હું થવાનું, બધું એને ખબર હોય. પણ એનું જ્ઞાન સહદેવ જેવું, પૂછો તો કે, નહીં તો મન હું ભલે ને હેરાન થતી. અને છોકરીઓને એમ થાય કે આને પૂછવા કરતા અમારા મમ્મીને ફોન ન કરો. હવે આપણે મમ્મીને ફોન કરીએ એટલે મમ્મી લાગણીશીલ હોય એટલે મમ્મી તરત બધું સાંભળે ખરું, પણ મમ્મીને એ ઘરના પુરુષનો જરાય અનુભવ નથી. જરાય એટલે જરાય. એને તમારા પપ્પાનો જ અનુભવ છે. એના બદલે તમારા ઘરમાં જે સ્ત્રી છે, જે તમારા કરતાં 30 વર્ષ પહેલા એ ઘરમાં આવી છે, એને બધી જ ખબર છે કે આ ઘરમાં ક્યાં ઉધઈ લાગે છે ને ક્યાં લૂણા લાગે છે. આ ઘરના પુરુષો વઘારેલા ભાત નહીં ખાય, પણ મુઠિયા કરીને ખવડાવશો તો બહુ સરસ ચટણી, લીલી ચટણી યાર ખાઈ લેશ. એમને ખબર જ છે. પૂછો. પૂછવાથી તમે નાના કે અભણ નથી થઈ જતા. અને પ્રિય કહેવાય એવી સાસુઓને પણ વિનંતી છે કે પરિપક્વતા છે ને એ છે કે મોટાનું માન રાખો અને નાનાનું મન રાખો. ક્યારેક એ બે વસ્તુ તમને કહે તો થોડુંક સાંભળવાની તૈયારી રાખો. એ ઉછળતું લોહી છે, નવી પેઢી છે, થોડુંક એને સેટ થતા વાર લાગે. તમે તો જમીન સાથે જોડાયેલા છો. તમે અહીંથી તમને સરસ મજાનો છોડ ગમી જાય અને તમે સુરતમાં વાવો તો એ માટી સાથે એને ભળતા થોડા દિવસ તો લાગે ને. એ પોતાની માટી સાવ મૂકીને આવી છે, એને ઉગતા વાર લાગશે. તો એને થોડીક એટલે સમય આપો, થોડીક રાહ જુઓ. પણ આપણે તો રાતોરાત ઉમે. અને એક જે ઓલી સાવ ખોટી ફિલોસોફી, અમારા જમાનામાં ક્યાં એવું હતું, કરતા જ હતા ને. તમારા જમાનામાં તો બળદ ગાડા હતા, હુકમ ગાડીમાં હાલો જ ભાઈ. તમારા ઘરના જમાનામાં પોસ્ટ કાર્ડ જ હતા, હુકમ ફોન વાપરો છો. અત્યારે આપણા બધા ફેમિલી ગ્રુપમાં સૌથી વધુ એક્ટિવેટ કોણ છે? કે દાદા ને દાદી. સૌથી પહેલો જય શ્રી કૃષ્ણનો કોનો મેસેજ હોય? દાદીનો. અને બચતનો કોનો મેસેજ હોય? તો કે દાદાનો. એમાં આપણે અપગ્રેડ થઈ જઈએ છીએ. તો આમાં કેમ ન થાય? થોડું એમને પણ સાંભળો. જો એ ઉછળતા લોહીને જુવાનીનો પહેલો અનુભવ છે એટલે ભૂલ કરશે, પણ આપણા સફેદ વાળને, કરચલીઓને ત્યાં જુવાનીનો અનુભવ છે ને, કે આ પસાર થઈ જ જવાનું છે, આ વેણ શાંત થઈ જ જવાનું. તો થોડીક વાર રાહ જોઈ જોઈએ. થોડું એકબીજાને સમજવાનું ને ઓળખવાનું એ રીતે રાખો. અને આ જગતની કઈ એવી બહુ મોટી, આપણને એકતા કપૂરે સમજાવ્યું કે સાસુઓ એ બહુ મોટી સમસ્યા છે. બાકી આજે ગુજરાતમાં 3-3, 4-4 પેઢીઓ સંયુક્ત ફેમિલીમાં રહે છે અને બહુ પ્રેમથી રહે છે. આ તો લોકો આવીને તમને એટલે બહુ સારું કહેવાય હો, તમે આટલા બધા વખતથી. અરે એક માણસની સાથે નો રહે કોણ કૂતરા રહે? એક માણસ તો એકબીજાની સાથે પ્રેમથી રહી જ શકે ને. એમાં ખોટું શું છે? આપણે બધા ફળિયા વાળીએ અને કોકનો ઝાડ, કોકનો લીમડાનો સાદો કચરો કે પાંદડા આપણા ઘરમાં આવી જતા હોય ને તો આપણે બાંધવા જઈએ કે તમે ડાળીઓ કપાવી નાખજો, તમારા પાંદડા અમારે વાળવા આવે છે.
તમે સાદો કચરો ન ચલાવી લ્યો, પણ તમને ફોનમાંથી આવતો તમામ કચરો તમે ચલાવી લ્યો. તમને એમ કે આ વિચારવા જેવું તો છે જ તે. હાવ ખોટું નહીં કહેતા હોય. તમારી દીકરાની બહુ એકદમ સરસ મજાની હોય, ડાય ડમરી. સાંજે તમે ગયા હો મંદિરે જ તે, અને એક માજી એમ કે જો બધું દહીં ન દેતા, અત્યારનો જમાનાનો ભરોસો જ નથી. એટલે દીધું એટલે એમ કે ઓલું પાછું લાવો તો. અને એને કોકે કીધું હોય કે તું માના છે, એવું બધું હોય નહીં. એ કેવું કહેવાય કે આપણે અજાણ્યાને માનીએ. અમે તમને હાવ અજાણ્યા કહીએ તો અમે તમને મોટિવેટર કહેવાઈએ. અમારી સલાહો તમને એમ લાગે કે વાહ કેવી સરસ વાત કરી. અને આપણા સાસુ, આપણા દાદી, આપણા મમ્મી આપણને કહેતા કે બહુ ટકટક કરે છે. હમણાં જ મોરારી બાપુ એક નવસારીની કથા બહુ અદ્ભુત વાત કરી હતી કે હવે આપણને ટીકા કરવાવાળા લોકો પસંદ છે, ટોકવાવાળા પસંદ નથી. રાધર ટોકવાવાળા લોકો છે ને એ જ તમારા પોતાના છે, જેને ખબર છે કે 1.5 કિલોમીટર હાલીશ ને ભણાવેલા ખાડામાં પડીશ, અને તું પડીશ ને તો પીડા મન થશે. અને ટીકાકારવાળા તો રાહ જોઈને બેઠા, પડો તમે બધા તાળીઓ પાડવા આવીએ તમારી આજુબાજુ, તમે પડો તમે મજા આવે. એવું શું કામ કરવા? એના કરતાં ખાવાની ખોટ નથી, પહેરવા ઓઢવાની ખોટ નથી, આવવા જવાની ખોટ નથી, તમને કોઈ વસ્તુની ના નથી, તો સારી બે વ્યક્તિઓ સરસ રીતે સાથે રહી કેમ ન શકે? એવી કઈ ઈર્ષા છે, એવી કઈ વાત છે કે જે તમને આપણે સાથે નથી રાખી, જોડેલું નથી રાખી શકતું? તમે માતાજી પાસે આવો છો ત્યારે તમે શું માગો છો? પ્રેમની, કરુણાની દેવી કીધી છે અને સ્ત્રીઓને દેવી કીધી છે. પણ જગતના તમામ સભ્યતાઓ અહીંયા બેઠા છે, એમને પણ વિનંતી છે કે અમને પૂજશો નહીં ને તો ચાલશે, પણ અમને સન્માન તો આપજો જ. જરૂર અમને પૂજાવાની નથી, એમને સન્માન કરવા. પગ નો ધો ને તો કાંઈ નહીં. અને મેં તો અનેક વાર કીધું છે કે જે લોકોએ ઉમરાવાળીને રાજી રાખીને એનાથી ડુંગરાવાળી રાજી રહીએ, બાકી કોઈથી ન રહીએ. તમે એમ માનતા હોય ઘરમાં બેઠા હોય ને દુઃખી કરી રાખો અને પછી માતાજીને જગદંબાઓ પ્રસન્ન થાય તે વાતમાં બહુ ખાસ નથી, કારણ કે એના સ્વરૂપો અહીંયા છે. પણ અત્યારે આજકાલ એવું છે કે અમે પતિને દેવ માનીએ, અમે પતિને બધું માનીએ, પણ પતિનું કીધું ન માનીએ, બાકી બધું સમજે. એટલે આવું કીધું ને એટલે મેં એકવાર કીધું, મેં કીધું કર્યા જેવા હોય તો કરીએ ને. હમણાં થોડાક વખત સુરત ગઈ હતી એક કાર્યક્રમમાં, પછી અમે બધા બેઠા હતા, હમણાં જ મંજુબાને બધી રસ્તામાં વાત કરતી હતી કે આપણે ફેશનેબલ થવું, આધુનિક થવું, એનું સ્વરૂપ એ નથી કે પુરુષો વ્યસન કરે એટલે આપણે વ્યસનમાં જોડાઈ જવું. એ કરે એ આપણે કરવા માંડો. એ કરે એ નહીં, એ કરે એને તમે કરતા રોકો ને તો તમને આધુનિકતા, તો તમને સમજાણું જીવન શું છે. એમાં કેમ આપણે પાછા પડી જઈએ છીએ? આધુનિકતા છે એ વસ્ત્રોમાં નહીં, વિચારમાં લાવો, એની જરૂર છે. કોકની પીડાને થોડીક વાંચતા શીખો તો તમે ભણેલા કહેવાઓ. કાળા અક્ષર તમને વાંચતા આવડી જાય એમ નહીં, કાળી આંખો વાંચતા આવડે ને તો તમે ભણેલા ને ગણેલા કહેવાઓ, તો તમે શિક્ષિત કહેવાઓ, તો તમને કેળવણીકાર કહેવાય. અને જો તમે આ ન કરી શકતા હો તો હજી તમારી આંખોને સંવેદનાના થોડાક ટ્યુશન લેવડાવવાના બાકી છે. આવા બધા કાર્યક્રમને મેળાવડા થાય ત્યારે મેળવી લેજો થોડાક સંવેદનાના ટ્યુશન. કરવા જેવું આ પણ છે. મહિલાઓના સંમેલનો થાય એટલે ચોક્કસ મહિલાઓના સન્માનોની વાતો કરવી જોઈએ, બહુ જ સાચી વાત છે, પણ મહિલાઓની ભૂલોની પણ એટલી જ પેરેલલ વાત કરવી જોઈએ. તમને ક્યારે એવું યાદ છે કે પુરુષોએ નક્કી કર્યું કે આપણે મેન્સ ડે ઉજવવાનો છે, વિમેન્સ ડે આપણે જેમ ઉજવીએ છીએ એમ? આપણે ત્યાં એવું છે કે ભાઈ તમે ડૉક્ટર બની ગયા, તમે કમાતા થઈ ગયા એટલા માટે, તો એવું તો બિચારા આખી જિંદગીથી કરતા આવ્યા, કાં આપણે એનું સન્માન નથી કરતા? ક્યારેક પુરુષ માટે કોઈ આપણે એવું સન્માન કર્યું? તમે જો વુમેન્સ ડે ને એવું બધું હોય તો કે આ બેન છે એને ડૉક્ટર થયા ને આટલું કર્યું, 3 પેઢી તારીને આ બધું કર્યું, બરાબર છે. કોઈ પુરુષે તો આ જીવન કરતો આવે છે, એનું તમે સન્માન કર્યું નહીં. સ્ત્રી આની સાથે ઘરે ચલાવે છે ને એટલે એનું સન્માન કરવામાં આવે છે કે તું આય કરી શકે છો, તું આય કરી શકે એમ છો, એટલા માટે.
જે પુરુષ સૌથી વધુ, આપણને એમ થાય કે કમાય તો છે, આટલું બધું કમાય છે, પુરુષો પાસે ઘરેણા ક્યારે આવે? કે જ્યારે આપણા લોકર ભરાઈ જાય ને એમ થાય ને કે હવે આપણી પાસે કોઈ નવા ઘાટ નથી, ત્યારે આપણે એમ કહીએ તમારે વીટી કરાવી જ કરાવી લ્યો. ત્યારે ચોક્કસ એને બહુ બધા લોકર ભેગા કર્યા, પણ એ લોકરમાં સૌથી ઓછી વસ્તુ કોની છે? તો કે પુરુષની. પણ આપણા બધાની તકલીફ એ છે કે ધીમે 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 આપણે સંબંધોને, ધારો કે વસ્તુઓને વાપરવાની હોય અને સંબંધને સાચવવાના હોય, પણ આપણે શું કરીએ છીએ? વસ્તુને સાચવીએ છીએ અને સંબંધને વાપરીએ છીએ. અત્યારે તમે બધાના ફોન જુઓ, કેવા એકદમ ડાયા ડમરા છે. કોઈ કોઈનો ફોન અહીંયા ખોવાણો એવું નહીં, છોકરા ખોવાઈ ગયા જાહેરાત આ લોકોએ કરવી પડશે. ફોન નહીં ખોવાય. છેલ્લે તમે સાચવીને જો ફોન મૂકો, એને કાંઈ ન થવું જોઈએ, એ અઘરો પડે. ફોનની સ્ક્રીન તૂટે તો તમને તકલીફ ને પીડા થાય. માનું ને પત્નીનું હૃદય તૂટે તમને કાંઈ ન થાય. એ તો કેવું કહેવાય, પીડા સૌથી વધુ ત્યારે થવી જોઈતી, ચીસ ત્યારે નીકળવી જોઈતી હતી. અહીંયા ભેગા થાવ ત્યારે તમારા નાના નાના બાળકો આવે છે, એમને પણ કહો કે આ માત્ર ખાણીપીણી કે મેળાનો વ્યવહાર નથી. આ એટલા માટે છે કે આપણને ખબર પડે આપણે કોણ છીએ ને કોના છીએ, અને આપણે શું કરાય ને આપણે શું ન કરાય, કઈ દિશા તરફ જવાય ને કઈ દિશા તરફ ન જવાય. આપણા બાળકોને નાની મોટી થોડી વાત કરતા થાવ. આપણા બધાની તકલીફ એ છે કે આપણી પેઢી સરસ મજાની સ્કૂલોમાં ભણે છે, એને ઝુકરબર્ગની ખબર છે, બિરલાની ખબર છે, ટાટાની ખબર છે, અંબાણીની ખબર છે, પણ એના ત્રીજી પેઢીના દાદા લીલિયાથી અવસુરત આવી રીતે મોટું એમ્પાયર કેવી રીતે કર્યું, તો કે એની સ્ટોરી એને નથી ખબર. એને એ સ્ટોરી એ કહો કે એક ખેતરમાંથી, એક નાની દુકાનમાંથી આવડું મોટું એમ્પાયર દાદાએ કર્યું હતું કેવી રીતે, તો એને તમારી કમાણીની તકલીફની, એને મૂંઝવણની ખબર પડશે ને તો એ પૈસાનું મૂલ્ય. તમારા સંતાનને 100 રૂપિયા વાપરવા ચોક્કસ આપો, પણ એ પહેલાં એને 100 રૂપિયા વાપરવા કઈ જગ્યાએ ને એની સમજ પણ આપો. આપણે તકલીફ એ થાય છે, પૈસા વેફવામાં આપીએ છીએ, સમજ આપવામાં આપણે તકલીફ કરીએ છીએ. સંબંધોમાં સમજદાર બનાય, દુકાનદાર નહીં. એ કરે તું કરું, એ આપે તું આપું, એણે કર્યું તું કરું. આ બધા મેળાવડા એટલા માટે છે કે ક્યાંક તમારા એકબીજા સાથેના અબોલા તૂટે. એક જ કુટુંબના એક જ દેવી હોય અને એક જ દિવસે તમે અત્યારે બધા યજ્ઞમાં પૂજામાં બેઠા હો, તો ક્યારેક એવું બને કે બે ભાઈઓ વચ્ચે ન બનતું હોય, તો આ માતાજી છે જે તમને ભેગા કરે, જે તમને સાથે રાખે, જોડે. વર્ષમાં એકવાર એટલા માટે ભેગું થવાનું હોય કે તમને જેની સાથે નથી બનતું એની સાથે તમને બનવાનો આશય મળે. તમને વિચાર આવે કે જે જણને ભાઈ છે, દેરાણી છે, જેઠાણી છે, મા છે, બાપ છે. આવી સાદી સાદી રીતોથી જીવન જીવવાનું હોય છે. સમાજને એક કરવા માટે બહુ બધું કરવું પડતું હોય છે, એવું બધા માને છે, પણ સાવ ખોટી વાત છે. સમાજને એક કરવા માટે કશું નહીં, ખુલ્લા દિલે સ્વીકાર કરવાનો હોય છે. અને સાવ નાની એવી શરત છે કે તમે નાના મોટા બધો ભાવ ભૂલી જાઓ. તમે ક્યાંના છો, શું કામ છે, બધું જ ભૂલી જાઓ. તમે એક માના સંતાન છો એટલું જ તમે અહીંથી યાદ રાખીને જાઓ, એટલે કથા પૂરી. અને આ એક કામ એક સ્ત્રી જ કરી શકે. દરેક કાર્યક્રમમાં મહિલાઓના સંમેલન એટલા માટે રખાય છે કારણ કે સ્ત્રી છે એ આજની પેઢી અને આવતીકાલ બંને પેઢીને તૈયાર કરે છે. એને સંતાનોને અત્યારથી કહેતી જાય કે આપણા માતાજી આપણે આ કરવાનું, આપણે નહીં કરવાનું, આપણું કુળ, આપણું સંતાન, આખી વ્યવસ્થાને આપણે આ રીતે જોડેલી રાખવાની હોય. બીજું તો શું કહું, બધા સમજદાર છો, પણ અહીંયા બેઠેલા ભાઈઓને એક નમ્ર વિનંતી છે કે જ્યારે સ્ત્રી તમને સમજવાનો અને ઓળખવાનો પ્રયાસ કરે ને ત્યારે થોડુંક ખુલવાનોય રાખો. બધી વાત તો ભાઈબંધને જ કરવી એવું જરૂરી નથી. થોડી વાત પત્નીને કરી શકાય. અને ક્યારેક આપણને એવું થાય કે એની મમ્મીને બધી વાત કરે, આપણને ન કરે કાંઈ, અને મમ્મીને એમ થાય કે ઓલીને બધી કે મને ન કરે. પણ તમને ક્યારે એવો વિચાર આવ્યો છે ખરું કે આવું શું કામ કરે છે? પુરુષોને છુપાવવું નથી, પણ પુરુષને ઘર જોડી રાખવું છે ને એટલા માટે એને ખબર છે કે હું આને આ વાત કહીશ ને તો આને આમ લાગી જશે, મમ્મીને કહીશ તો ઓલીને ખરાબ લાગી જશે. એટલે હોલમાં પુરુષ જુદો હોય અને રૂમમાં આવતો પુરુષ જુદો હોય. એટલે આપણને એમ થાય કે છુપાવે છે, બહુ છુપાવતો નથી, એ ઘરને બચાવે છે.
ઘરને જોડવા માટે એક સેલો ટેપનું કામ કરે છે. અમુક વસ્તુ પોતાના હૃદયમાં રાખી દે. તમને શું લાગે છે માત્ર તેલથી એને કોલેસ્ટ્રોલ આવ્યું? ના, આવી કેટલી વાતો એને એના હૃદયમાં છુપાવેલી રાખી છે ને, કહેવાનું હોય ને ન કહેવાનું ક્યારેય કોઈ સુધી પહોંચાડે. એને ક્યારેય નહીં કીધું એ ગુસ્સામાં મમ્મી તાર માટે આ કહેતા હતા. પણ આપણે બધા શું અપેક્ષા રાખીએ ખબર? ખાસ કરીને મમ્મીઓને સાસુઓ, તું મારી સામે એને ખીજા, મારી સામે. અને ઓલી સ્ત્રી એમ કે તમારે ખીજાવું હોય તો મને રૂમમાં આવીને ખીજાવાનું, બધાને સામે નહીં ખીજાવાનું. એટલે આ બે જનનીઓને વિનંતી છે કે આમને સેન્ડવિચ બનાવવાનું બંધ કરે. ખોટું શું કામ? જેટલો તમને શ્વાસ લેવાની, જેટલું આકાશ આંબી લેવાની તમને ઈચ્છા છે ને, એટલું જ એમને ઈચ્છા છે. એમને બધું છોડીને જવાબદારી મૂકીને જવું છે. અને મેં તો અનેક વાર કીધું છે કે આપણે તો નસીબદાર છીએ કે આપણે પિયરે છે, કે 12 મહિને કંટાળીને એમ કે હું જાઉં છું મારા મમ્મીને, તમારે જે કરવું હોય નહીં કરો. એ બિચારા ક્યાં જાય? મમ્મી ન્યા જ છે આવ્યા તે દુના, એ ક્યાં જાય? અને એ જો એમ કે હું થોડાક દિવસ ભાઈબંધ વારે ફ્રેશ થઈ આવું, એટલે આપણે શું કાં અમે તમને શું નડીએ ફ્રેશ થવામાં? ભાઈબંધ વારે જ તમારે જવાનું. થોડી એકબીજાને એટલી સ્પેસ આપો કે એકબીજાના શ્વાસ લઈ શકે. સ્પેસ લેવાનો અર્થ એ નથી કે એને તમે ગમતા નથી. મુલા નસરુદ્દીન છે ને, એણે મુંબઈ એના બધા ભાઈબંધો વચ્ચે રહીએ અને રોજ મહિનામાં એક વખત લોનાવલા જાય. અને બધા ભાઈબંધોને સવારે એમ કે હું અઠવાડિયા માટે લોનાવલા જાઉં છું, અઠવાડિયા માટે લોનાવલા જાઉં છું. અને 3-4 દી થાય ને એટલે પાછો આવી જાય. કોઈ દિવસ અઠવાડિયું રહે જ નહીં. એટલે એક દિવસ સવારે જોગર્સ પાર્કમાં એના બધા ભાઈબંધોને એમ કીધું કે હું કાલ લોનાવલા જાઉં છું ને અઠવાડિયા માટે જાઉં છું. એટલે કે એનો ભાઈબંધ હતો ને કે ભાઈ તું રહેવા દે ને, તને જરાય ને ગમતું નથી, તું દર વખતે અઠવાડિયાનું કહી જાય ને 3 દિન પાછો આવસ. એ કે એનું કારણ છે કે હું 3 દિવસમાં પાછો આવી જાઉં છું. એ કે કેમ? એ કે મેં ત્યાં છે ને કામવાળા બેન રાખ્યા છે, એટલા કાળા છે, એટલા કાળા છે ને એટલા કદરૂપા છે ને. એ કે મને જેથી એ રૂપાળા લાગે ને તેથી હું મુંબઈ ભેગો થઈ જાઉં કે આ હારે લાગવા માંડે છે, આ ગામમાં રહેવા જેવું નથી. એટલે ક્યારેક બહાર જાશે, તકલીફ પડશે, મૂંઝાશે તો એને ખબર પડશે ઘરે છે તો બહુ હારા છે. અને એમણે કીધું ને કે બહેનોને રસોડામાં બહુ તકલીફ પડે. અને અહીંયા બેઠેલા દરેક ભાઈઓને હોય કે અમને આ બહેનોને ખબર નહીં હોટલમાં જમવા જવાનું બહુ હોય. દરેક બહેનો એમ કે રવિવાર બહાર લઈ જાઓ, એક દી અઠવાડિયે બહાર લઈ જાઓ. તમને શું લાગે છે અમને મંચુરિયન બહુ ભાવે છે એમ? અમને પીઝાનો શોખ બહુ છે એટલા માટે એમ? ના, અમને હોટલમાં જવું એટલા માટે ગમે છે કે અમે હોટલમાં જઈએ તો એક માણસ અમારી માટે દરવાજો ખોલે, ખુરશી મૂકીને એમ કે મેડમ શું લેશો, તમને શું ભાવશે? એક સ્ત્રીને કોઈક એવું પૂછે કે તને શું ભાવશે, એ તો અમારી માટે સ્વર્ગ થઈ ગયું યાર. કે શું ભાવશે તને, મેમ શું લેશો? એટલે એક 15-20 આઈટમમાંથી અમારે સિલેક્ટ કરવાની કે અમારા. અને તમને એ અનુભવ નથી કારણ કે અમને રોજ સાંજે તમને 3:30 વાગે પૂછે શું ખાવું સાંજે, શું ખાશો? એટલે તમને એનું મહત્વ નથી પણ અમને છે કારણ કે અમને કોઈ પૂછતું નથી. અમારે શું બનાવવાનું, તમને બધાને જે ચાલે એ અમને ભાવવાનું. એટલે બધા અમુક બહેનોને એવું કહે કે ભાઈ આપણને ભાવે એ આપણે કોઈ દિવસ બનાવી લેવાય. સાચી વાત છે, બનાવી લેવાય, પણ 3 જણનું જુદું જુદું બનાવ્યા પછી એવો વેત નથી રહેતો કે આપણું ગમતું આપણે બનાવીએ. પણ જેમાં જે વધે ને એનું મિક્સચર કરીને આપણે ખાઈ લઈએ. આ અથાણાની શોધ જ અમે એટલા માટે કરીશ કે કાંઈક તો ભાવતું નીકળે ઘરમાંથી. એટલા માટે અમને હોટલ રેસ્ટોરન્ટમાં જવું ગમે છે. અને જમ્યા પછી અમારે ટેબલ નહીં સાફ કરવાનું. ગમે એવું મોંઘું અમે વટથી કહી શકીએ, કાંઈ સ્વાદ હતો નહીં પનીરમાં તો. કારણ કે અમે તે 4 કલાક યુટ્યુબમાં ગૂગલ કર્યું કે તમને પનીર ભુરજી બહુ ભાવે છે. આખી રવિવારની બપોર પૂરી પનીર ભુરજી બનાવીને તમને પીરસી અને તમારી મોઢાની સામે જોયા જ રાખ્યું. હમણાં બોલશે. 8 રોટલી ખાઈ જાવ ત્યાં સુધી તમે બોલો ને ખારું થયું. એટલે 9મી રોટલી ધડ દઈને પૂછતા કે બોલતા નથી કેવું થયું છે એમ. એટલે તમને તરત એમ થઈ જાય કે હમણાં ખોટું મહાકાળીનું સ્વરૂપ મારા
ઘરમાં આવી જાય પહેલાં હું કહી દઉં ખારું થયું છે. એટલે હવે બીજો પ્રશ્ન કે સારું થયું છે એમ નહીં, પણ કેવું લાગ્યું છે એમ તો કયો. એટલે તમે એમ કહો પનીર ભુરજી હોય એવું જ થયું છે, એમાં નવું શું છે? એટલે તરત એમ થાય અરે તમને ફરક ન લાગ્યો હોટલમાં ને ઘરમાં? એટલે આવી બધી પીડા એટલે અમારે તે દિવસે કહી દેવું જરાય પનીરનો સ્વાદ નથી. એટલે બધી જે લક્ઝરી ફીલ કરવાની હોય ને એટલા માટે અમારે રેસ્ટોરન્ટમાં જવું હોય. અમને જરાય એવું નથી. બાકી અમને હું રસોઈ બનાવતા નહીં આવડી હતી. તમને આવડે મોટા કર્યા, તમારા પેટ અમથા વધ્યા? અમારી હારી રસોઈના કારણે તો વધ્યા. એવું તો છે ને. એટલે જ્યારે જ્યારે કોઈક વ્યક્તિ જીદ કરે છે અથવા તો છુપાવે છે, અને ક્યારેક આપણે જેને બહુ એમ કે ખોટું બોલે છે કે એ ત્યાં નહોતા જ ગયા મમ્મી પાસે, એ ભલે એમ કહેતા હોય બેનને એને 1000 રૂપિયા જ દીધા છે, મન કહેતા હોય. તમને એવું લાગે છે આ ખોટું બોલવાનો પ્રશ્ન છે? આ પ્રશ્ન ખોટું બોલવાનો નથી. તમને દુઃખ ન લાગે ને એટલે છુપાવવાનો છે. છુપાવવું ને ખોટું બોલવામાં ફરક છે. પુરુષ જ્યારે જ્યારે આવું કશુંક છુપાવે છે અથવા તો ખોટું બોલે છે, એનો અર્થ એ ખોટું બોલે છે એમ નહીં, પણ તમારી અંદર સત્ય સાંભળવાની તૈયારી ને પરિપક્વતા બંને નથી, એટલા માટે એને બોલવું પડે છે, એટલે એને કરવું પડે છે. એના બદલે તમે જેટલો સ્વીકાર ભાવ રાખો, તમે જ સહતા અને થોડી રાહ જોવાનું રાખો. રાહ જોવી તો સ્ત્રીનો ગુણ છે, ધીરજ. એ સ્ત્રીની પોતાની એક સિગ્નેચર કહેવાય એવો એનો વિચાર છે કે રાહ જોવો. એને કહેવાનું છે ત્યારે મને જ કહેશે, આ જગતની કોઈ પણ વ્યક્તિને નહીં. અને જ્યારે એને પૂછો ને ત્યારે એને પેટમાં એમ થાય કે હું તને કહી દઉં, મારે તને કેવું છે, મારે તને કેવું છે. કારણ કે ઉપરવાળે એને ગર્ભ નહીં, સ્ત્રીને ગર્ભ આપ્યો છે. એટલે વ્યક્ત તો એ તરત થઈ જશે, પણ વ્યક્ત થવા માટે એને થોડી શાંતિની જરૂર છે. અને જગતથી થાકેલો, હારેલો, હાંફેલો વ્યક્તિ ઘરમાંથી શાંતિ ન મેળવે તો જગત આખામાંથી એને ક્યાંય શાંતિ ન મળે. એના બદલે તમે કોઈ પુરુષનું શાંતિનું કેન્દ્ર બનો. એને શાંતિ માટે તમારી પાસે આવવું પડે, પ્રેમ માટે તમારી પાસે આવવું પડે, હૂંફ માટે તમારી પાસે આવવું પડે. ક્યાંક એ મૂંઝાય તો એમ થાય કે આ ઘરની સલાહકાર, મને સાચું અવકેનાર એક જ વ્યક્તિ છે જે મારી પત્ની છે. તમારે નક્કી કરવાનું છે કે આ જે વ્યાખ્યા આવી એમાંથી તમારે કઈ પ્રકારની સ્ત્રી બનવું છે. એ તમે મા સ્વરૂપે બની શકો. અને માને પણ વિનંતીઓ છે કે અનુપમા સિરિયલ જોતી વખતે તમે જેટલા રડો છો અને જેટલા લાગણીશીલ થઈ જાઓ છો ને, એટલા અનુપમા જેવા બનવાનો થોડોક પ્રયાસ કરો. જ્યારે એણે એની દીકરાની વહુને સલાહ આપવાની હોય ત્યારે એને આપવાની હોય. અને થોડા દીકરાઓને કહો કે જાહેરમાં સ્ત્રીનું અપમાન કરો એથી તું પુરુષ નથી થઈ જતો. સ્ત્રીને ક્યારેક સન્માનની વધુ જરૂર હોય છે, એ આપવાનું રાખો. અને મા તરીકે તમે દીકરાને કહેશો ને તો એને કેળવણી કહેવાશે. અને અમે કહેશું ને તો કે જોયું, તરત બાર છોકરાને રોકટોક કરવા માંડી આવી ત્યારથી. તમે થોડું ઘણું ન કરી શકે એટલે થોડાક સુધારા વધારા અમારે જ તો કરવા પડે ને. અને અંતે તમારાથી હચવાતા નહોતા ત્યારે જ તમે પરણાવ્યા ને. તમે જુઓ આજે પણ 2023માં પણ છોકરો મોડો આવતો હોય રાત્રે, ગમે એ રસ્તે હોય તો બધા વૃદ્ધો અને બધા એમ કે એને પરણાવી દો, એને ખીલે બાંધી દો એટલે સીધો થઈ જશે. એનો અર્થ એ છે કે એક પુરુષને સીધો કરવા માટે એક સ્ત્રી જોઈ હે ને. તો જ્યારે તમે એ આશયથી જ એક બહારથી એક સરસ મજાની છોકરી પોતાનું બધું જ મૂકીને આવી છે, તો એને એટલો અવકાશ તો આપો કે અમારાથી આટલો સુધારો વધારો થયો, તારું કામ છે. અમારાથી નો ટુવાલ હૂકવી શક્યો, તારાથી હૂકવી શકતો તો વાહ હો, કેવું પડે. 33 વર્ષે અમે ન કરીએ કે 3 મહિનામાં તે દોસ્ત કરી દેખાડ્યું. એને તો વધાવવાની હોય, એના સન્માન કરવાના હોય, એમના થોડા બાંધણા હોય. સાદી વાત છે. તો અહીંયા બેઠેલી તમામ બહેનોને વિનંતી છે કે તમારી જાતને થોડા ઓળખતા થાઓ. તમારી જાતનું સન્માન તમે કરશો ને તો એની મેળે એ કરશે. તમે તમારી અંદર જે ઈશ્વરે તમને આપેલા ગુણો છે ને એમાં જ કામ કરવાનું રાખો. આપણી તકલીફ એ છે કે આપણે જે નથી ને એ બનવાનો વધુ પ્રયાસ કરીએ છીએ ને એટલે મૂંઝાઈએ છીએ. માતાજીના ધામમાં છો, પ્રાર્થના એવી કરો
કે કુટુંબ સમાજને જોડાયેલ રાખતી કડી તમે બનો. કારણ કે સ્ત્રી તો સંસ્કૃતિની વાહક છે. 2 પેઢીને જોડતી કડી એક સ્ત્રી છે. 2 પુલ, બાપ દીકરા વચ્ચે હોય, મા દીકરા વચ્ચે હોય, કાંઈ પણ તો જોડતી સ્ત્રી હોય. પપ્પાની વાત દીકરાને કહી આવે, દીકરાની વાત પપ્પાને કહી આવે, એકબીજાને સમાચાર આપ્યા રાખે. અને વચ્ચેથી કેટલું બધું, એમ તો તારા પપ્પાને તારું બહુ છે. જ્યારે જ્યારે પપ્પાની વાત કરો ને ત્યારે થોડા પપ્પાના સંઘર્ષની વાત પણ કરો. આપણે ત્યાં સ્ત્રીઓની તકલીફ મોટામાં મોટી એ છે કે તમે ઘર માટે શું કર્યું છે ને તમે બધું જ કહો, પણ તમારા પિતાએ, એના પપ્પાએ આ ઘર બનાવવા માટે શું કર્યું ને એ આપણે ન કહીએ, ચોખ્ખું કહી દઈએ. આ એકલા હાથે મારે કરવું પડ્યું, એ તો ત્યાં હતા એન્ટવર્પ, પણ એ શું કામ હતા એ ન કહીએ. એ પણ કયો કે એણે કેટલી કાળી રાતની મજૂરી કરી છે ત્યારે એ કરી શક્યા છે. અને તમારી સફળતામાં જેના ઉજાગરાના 100% સાથ છે, એ બેને કીધું ને કે એક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ છે. સાવ સાચી વાત છે, જેને આપણે પત્ની કહેતા હોઈએ છીએ. પણ ઘણી બધી પુરુષની સફળતા પાછળ માની 11 અને પપ્પાનું બેંક બેલેન્સ પણ હોય છે. એ પણ યાદ રાખવા જેવું હોય છે. એક વ્યક્તિથી આ જગતમાં કોઈ સફળ નથી થતું. અનેક વ્યક્તિના મદદથી, અનેક વ્યક્તિઓના સાથ સહકારથી સફળતા નામનું એકાદ ફળ એકાદ વ્યક્તિને મળે છે. અને તમે સફળ થાવ છો એનો અર્થ છે કે તમે બધાના લીધે થાવ છો, તમારી આવડતના લીધે માત્ર થયા છો એવું જરાય માની લેવાની જરૂર નથી. આપ સૌને માતાજી સદબુદ્ધિ આપે. તમે જે આશય સાથે આ આખો કાર્યક્રમને ઉપક્રમ કર્યો છે એ તમને ફળતો દેખાય. તમારી અંદરનો પુરુષ એક સ્ત્રીને ઓળખતો થઈ જાય અને તમારી અંદરની સ્ત્રી એક પુરુષને સાચા અર્થમાં એનો આકાશ આપતો થઈ જાય. એટલી જ નમ્ર પ્રાર્થના. ધન્યવાદ.